નમસ્કાર. ચાલો આજે આપણે એક એવી મજેદાર દુનિયામાં જઈએ. એક એવી આધુનિક ભણવાની રીત વિશે જાણીએ જે સાચું કહું તો શીખવાની આખી પ્રોસેસને જ બદલી નાખે છે. હવે એક સવાલ છે જે લગભગ દરેક માતાપિતા અને શિક્ષકોને દરરોજ મૂંઝવતો હોય છે કે નાના બાળકો જેમને તો બસ રમવું જ છે એમને પાયાની વસ્તુઓ શીખવવી કેવી રીતે? એમનું મન તો રમતમાં હોય અને આપણે એમને કંઈક અગત્યનું શીખવાડવાની કોશિશ કરતા હોઈએ તો આ બે અલગ દુનિયાને જોડવાનો કોઈ રસ્તો છે? અને જવાબ ખબર છે? એકદમ સિમ્પલ છે. શીખવાની પ્રોસેસને જ રમતમાં ફેરવી દઈએ તો? વિચારો, જો ભણવાનું પોતે જ એક રમત બની જાય તો? બાળકોને ખબર પણ ના પડે અને એ લોકો રમતા રમતા ક્યારે ને કેટલું બધું શીખી જાય. આ જે જાદુઈ રીત છે ને, એને જ કહેવાય છે પ્રવૃત્તિ આધારિત શિક્ષણ, એટલે કે એક્ટિવિટી બેઝડ લર્નિંગ, ટૂંકમાં ABL. આ એવી રીત છે જ્યાં ભણવાનું કોઈ બોરિંગ લેક્ચર નથી, પણ એકદમ આનંદ અને ઉત્સાહથી ભરેલું હોય છે. અહીં તો દરેક પાઠ એક નવો અનુભવ છે, એક નવી રમત છે. તો ચાલો જોઈએ કે આ ખરેખર કામ કેવી રીતે કરે છે. આજે આપણે જે ઉદાહરણો જોવાના છે ને, એક એવી સ્ક્રિપ્ટમાંથી લીધેલા છે જે ખાસ આ જ હેતુથી બનાવવામાં આવી હતી. આપણે 3 સૌ સિમ્પલ એક્ટિવિટીઝને ઊંડાણથી સમજીશું. એવી એક્ટિવિટીઝ જે બાળકોને ગણિત અને આર્ટ શીખવે છે, અને એ પણ એવી રીતે કે એમને ખબર જ ના પડે કે એ લોકો ભણી રહ્યા છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું કે કેવી રીતે નાની નાની રમતોથી પણ મોટા શૈક્ષણિક ગોલ્સ પૂરા કરી શકાય છે. તો ચાલો શરૂ કરીએ. તો આપણી પહેલી એક્ટિવિટી છે ગણતરી વિશે. એકદમ બેઝિક સ્કિલ, પણ શીખવાની રીત એકદમ મજેદાર અને રમત જેવી છે. જુઓ, શરૂઆત જ કેટલી મજેદાર છે. અહીં ક્યાંય પાઠ કે ભણતર જેવા શબ્દો જ નથી. બસ એક રમત છે, એક ચેલેન્જ છે. આ સીધું બાળકોનું ધ્યાન ખેંચે છે અને તેમને એકદમ એક્સાઇટ કરી દે છે. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ કેટલું સરળ છે. બસ 3 સિમ્પલ સ્ટેપ્સ. પહેલા નંબર જુઓ, પછી વસ્તુઓ શોધો અને છેલ્લે આને ગણો. અને હા, ટીચર્સ આ નંબર કાર્ડ્સ માટે Google સ્લાઇડ્સ કે કેનવા જેવા ડિજિટલ ટૂલ્સ પણ વાપરી શકે છે. એટલે કે આ ઓનલાઈન ક્લાસ માટે પણ પરફેક્ટ છે. પણ આ રમતનો અસલી ફાયદો શું છે? એ છે કે બાળક 5 નંબરને ખાલી એક સિમ્બોલ તરીકે નથી જોતો, પણ 5 રિયલ વસ્તુઓના ગ્રુપ તરીકે સમજે છે. ગણિતની ભાષામાં આને 1-to-1 કરસ્પોન્ડન્સ કહે છે, અને આ જ તો ગણિત શીખવાનો પાયો છે. ઓકે, તો ગણતરીની મજા તો માણી લીધી. હવે ચાલો થોડું આર્ટ અને મોટર સ્કિલ્સ તરફ જઈએ. એટલે કે હાથની હલનચલનની જે કુશળતા હોય છે ને, એના પર. આ એક્ટિવિટીમાં શીખવાની આખી પ્રોસેસ ટચ પર આધારિત છે. અહીં કાગળ પેન્સિલનો કોઈ ડર નથી, કોઈ દબાણ નથી. બાળક બસ પોતાની આંગળીઓથી મુક્તપણે આકારો સાથે રમે છે. આ તો એકદમ શુદ્ધ આનંદનો અનુભવ છે. અને આનો શૈક્ષણિક ફાયદો પણ એકદમ ક્લિયર છે. આનાથી ફાઇન મોટર સ્કિલ્સ ડેવલપ થાય છે. અને અહીં એક બહુ મહત્વનો શબ્દ આવે છે, TLM, એટલે કે ટીચિંગ લર્નિંગ મટીરિયલ. આ બતાવે છે કે કેવી રીતે રેતી કે લોટ જેવી સાવ સાધારણ ઘરની વસ્તુઓ પણ ભણાવવા માટેના પાવરફુલ ટૂલ્સ બની શકે છે. અને આ જ વાત કેટલી સુંદર રીતે બતાવે છે કે કેવી રીતે ઘરની એક નાનકડી મજાની એક્ટિવિટી પણ એક મોટી એજ્યુકેશનલ ફિલોસોફીનો ભાગ હોઈ શકે છે. મતલબ કે આ ખાલી એક રમત નથી, આ તો આધુનિક શિક્ષણના સિદ્ધાંતોનું એક જીવંત ઉદાહરણ છે. અને હવે આવે છે સૌથી રસપ્રદ ભાગ, આપણી ત્રીજી એક્ટિવિટી, જ્યાં બધું જ એક સાથે જોડાઈ જાય છે. આ એ મોમેન્ટ છે જ્યાં શીખવાનો અસલી જાદુ દેખાય છે. તો અત્યાર સુધી આપણે 2 અલગ-અલગ સ્કિલ્સ જોઈ, એક ગણતરી માટે અને બીજી આકારો દોરવા માટે. પણ શું આ બંનેને એક જ એક્ટિવિટીમાં ભેળવી શકાય? ચાલો જોઈએ. અહીં જુઓ, બાળકને ખાલી આકાર નથી દોરવાનો, એને ગણતરી પણ કરવાની છે અને એમાં રંગ પણ પૂરવાનો છે. એટલે હવે ગણિત, આર્ટ અને મોટર સ્કિલ્સ, આ બધું અલગ-અલગ નથી રહ્યું. બધું એક જ ક્રિએટિવ અને મજેદાર કામનો ભાગ બની ગયું છે. અને આ જ તો છે ABLનો આહા મોમેન્ટ. એ ગણિત અને આર્ટ્સ જેવા સબ્જેક્ટ્સ વચ્ચેની જે દેખીતી દિવાલો છે ને, એને તોડી નાખે છે. હવે ભણવાનું અલગ-અલગ ટુકડાઓમાં નથી, પણ એકસાથે જોડાયેલું, સંપૂર્ણ અને મીનિંગફુલ બની જાય છે. તો આ બધા ઉદાહરણો પરથી આપણને શું સમજાયું? ચાલો ફટાફટ આ આખી રીતના જે મુખ્ય ફાયદા છે એને સમજી લઈએ અને જાણીએ કે આ પદ્ધતિ આટલી પાવરફુલ કેમ છે. તો જેમ આપણે જોયું, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ શીખવાની પ્રોસેસને મજેદાર બનાવે છે. એ સાવ સામાન્ય વસ્તુઓને પણ ભણવાના સાધનોમાં બદલી નાખે છે અને ગણિત અને આર્ટ જેવા વિષયોને એકદમ નેચરલી જોડી દે છે. ટૂંકમાં આ ખાલી એક ફન એક્ટિવિટી નથી,
એનાથી ઘણું વધારે છે. આ તો શીખવા અને શીખવવા માટેની એક સંપૂર્ણ અને ખૂબ જ અસરકારક રીત છે. તો અંતે બસ એક વિચાર. જરા વિચારો, જો દરેક પાઠ ખાલી સૂચનાઓનો લિસ્ટ ના હોય, પણ એક એડવેન્ચર હોય, એક શોધખોળ હોય, એક રમત હોય, તો શીખવાની શક્યતાઓ કેટલી બધી વધી જાય નહીં?